હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતના પેપરની. મિત્રો, આ વિડીયોની અંદર તમને ધોરણ 7 વિષય સંસ્કૃતના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર તમને આપી દેવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા ગદ્ય ખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. તો અહીંયા ભાવેશ નમસ્કાર. ચેતના કહે છે કે નમસ્કાર ભાવેશ. આગચ્છતુ સર્વકુશલમ વા. ભાવેશ કહે છે કે સર્વકુશલમ. ચેતના કહે છે કે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. ભાવેશ કહે છે ધન્યવાદ. તો મિત્રો, આ ગદ્યખંડ છે એનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. તો ભાવેશ કહે છે નમસ્કાર. ચેતના કહે છે નમસ્કાર. ભાવેશ આવો, બધા કુશળ છે ને? ભાવેશ કહે છે કે બધા કુશળ છે. ચેતના કહે છે કે બેસો પાણી લો. ભાવેશ કહે છે આભાર. બીજા નંબરનો ગદ્યખંડ જોઈએ કે ઉષ્ટ વદતી સ્વાસ્થ્ય સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ અસ્તિ નાસ્તિ. શુકસ્ય ચંચુવક્રા કુકરસ્ય પુચ્છવક્રમ બકસ્ય ગ્રીવા વક્રા. એનું અનુવાદ જોઈએ તો ઊંટ બોલે છે કે આરોગ્ય સારું છે પરંતુ બીજું કંઈ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે અને બગલાની ડોક વાંકી છે. ત્યારબાદ પ્રશ્ન 1બ કે નીચે આપેલા વાક્યોને સુંદર અક્ષરે લખવાના. તો અહીંયા જે વાક્ય આપેલા છે એ વાક્યને તમારે સુંદર અક્ષરે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો પહેલો શ્લોક છે કે પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્ય તનયા વહતી વિપુલા સાબરમત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ. તેનું ગુજરાતીમાં અનુવાદ થશે કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે. અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતીનો મોટો ઇતિહાસ છે અને ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે. બીજું છે કે કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભર્તા ન પાંચાલી યો જાનાતી સ પંડિત. એનો અનુવાદ છે કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી અને તેણે જે જાણે છે તે પંડિત છે. ત્યારબાદ બ છે કે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરવાના છે. પહેલો શ્લોક છે કે પૃથિવ્યા ત્રીની રત્નાની જલમન્ન સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. બીજો શ્લોક છે કે અયમ નિજઃ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. અથવાની અંદર છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ. ત્યારબાદ ક છે કે નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવવાના છે. તો પત તો પતંતી, ક્રીડ તો ક્રીડંતી થશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે પક્ષીરાજ કહ અસ્તિ. તો જવાબ આવશે ગરુડ. ખાલી જગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી. તો એ આવશે સૂકા. ખાલી જગ્યા તાપ હરે છે. તો જવાબ આવશે પંખો. ચોથું છે કે દક્ષિણ ધામની કહ દેવ રક્ષતી. તો જવાબ આવશે કુંતેશ્વર.
પાંચમું છે કે કોની એકાગ્રતા પ્રચલિત છે? તો જવાબ આવશે બગલાની. ત્યારબાદ પ્રશ્ન 6, ખાલી જગ્યા ધર્મનું પહેલું સાધન છે? તો જવાબ રહેશે શરીર. સાતમું છે કે નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દને જુદો તારવો? તો જવાબ આવશે સાટિકા. આઠમું છે કે તક્રમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાય કહ અર્થ? તો તક્રમનો અર્થ થશે છાસ. નવમું છે કે ક્રિયા વગર ખાલી જગ્યા ભારરૂપ છે? તો જવાબ આવશે જ્ઞાન. દસમું છે કે કીદર્શાહ જનાહ નમંતી? તો જવાબ આવશે ગુણિનઃ જના નમંતી. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે? તો જવાબ આવશે ડી, રોમાંચકારી અનુભવ આપે છે. ત્યારબાદ પ્રશ્ન 12, કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તો જવાબ આવશે શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો. 13મું છે કે વિપુલા સૂર્યતનયા નદી કેન નામના પ્રસિદ્ધ? તો જવાબ આવશે તાપી. 14મું છે કે શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે? તો જવાબ આવશે પશ્ચિમ. 15મું છે કે કોણ રણ પ્રદેશનો રાજા છે? તો જવાબ આવશે ઊંટ. 16મો પ્રશ્ન છે કા જાત માત્રા વિનશ્યતિ? તો જવાબ આવશે છોટી કા. ત્યારબાદ પ્રશ્ન 4 કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો પ્રશ્ન છે કે જલમ ચ ખાલી જગ્યા ન ઘટ ન મેઘ? તો જવાબ આવશે બિભ્રણ. બીજું છે કે સહ નિર્જીવ અપી ખાલી જગ્યા વર્તતે? તો જવાબ આવશે બહુભાષક. ત્રીજું છે કે કુંતેશ્વરસ્ય તું ખાલી જગ્યા? તો જવાબ આવશે દક્ષિણધામ. ચોથું છે ખાલી જગ્યા અપી અસ્તિ? તો જવાબ આવશે અવલેહ. પ્રશ્ન 4બ છે કે નીચેના વિધાન સાચા છે કે ખોટા એ જણાવો. પહેલું વિધાન છે કે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે? તો આ વિધાન ખોટું છે. બીજું છે કે શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ? તો જવાબ આવશે ખોટો. તેને માં હોવાથી તે બહુ બકવાટ કરે છે? તો આ વિધાન ખોટું છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે? તો એ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4ક કે નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ આપણે શોધવાના છે. તો મૂઢઃ તો એનો જવાબ થશે મૂર્ખ. આપદી તો એનો જવાબ આવશે આપત્તિમાં. દંતઃ એનો જવાબ રહેશે દાંત. ભર્તા તો એનો જવાબ આવશે પતિ. ત્યારબાદ નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ આપણે શોધીને લખવાના છે. તો પરાક્રમઃ તો વિક્રમઃ, કરી તો ગજઃ, હસ્તી, મનઃ તો ચેતઃ, કૃષ્ણઃ તો કેશવઃ. આ પ્રમાણે એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. પહેલો પ્રશ્ન છે કે સંગણકેન વિવિધાની કાર્યાણી કથમ ભવંતી? તો સંગણકેન વિવિધાની કાર્યાણી સરળતા શીઘ્ર ચ ભવંતી. બીજું છે કે કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા? તો કુક્કુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. ત્રીજું છે કે કહ સંગણકમ ચાલયતિ? તો યશઃ સંગણકમ ચાલયતિ. ચોથું છે કે જનાઃ શીતકસ્ય ઉપયોગ કથમ કુર્વન્તિ? તો જનાઃ શીતકસ્ય શીતપેયમ શીતજલમ વા પિબંતિ. પાંચમું છે કે અસ્મિન વિજ્ઞાન યુગે યત્ર તત્ર સર્વત્ર વયમ કિમ પશ્યામ? તો અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ વિજ્ઞાનસ્ય ચમત્કારમ પશ્યામ. બ છે કે નીચેની પંક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યમાં લખવાનો છે. એમાં પહેલું છે કે જ્ઞાનમ ભારહ ક્રિયા વિના. તો એનો આપણે ઉત્તર જોઈએ. તો જ્ઞાન પ્રાપ્ત કરવું એક મૂલ્યવાન કાર્ય છે, પણ જો તેનો વ્યવહારમાં ઉપયોગ ન થાય તો તે ભારરૂપ બની જાય છે.
પુસ્તકો વાંચીને કે ઉપદેશ સાંભળીને મેળવેલું જ્ઞાન માત્ર મનમાં સંગ્રહાયેલું હોય તો તે નિષ્ફળ છે. આ સૂક્તિ આપણને શીખવે છે કે જ્ઞાનને જીવનમાં ઉતારવું અને તેનો સદુપયોગ કરવો અત્યંત જરૂરી છે. જે વ્યક્તિ જ્ઞાન મેળવીને તેને આચરણમાં મૂકતો નથી તેનું જ્ઞાન નિરર્થક છે. જ્ઞાનનો સાચો હેતુ વ્યક્તિના જીવનને સુધારવાનો અને સમાજને લાભ પહોંચાડવાનો છે. જો જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ રચનાત્મક કાર્ય ન કરવામાં આવે તો તે માત્ર એક બોજ બની રહે છે. આ સૂક્તિ કર્મ અને જ્ઞાનના સંબંધને સ્પષ્ટ કરે છે. જ્ઞાન વગરનું કર્મ અંધ છે અને કર્મ વગરનું જ્ઞાન લંગડું છે. અર્થાત જ્ઞાન અને કર્મ એકબીજાના પૂરક છે. સૂક્તિનો સારાંશ એ છે કે માત્ર જાણવું પૂરતું નથી, પણ તેને અમલમાં મૂકવું આવશ્યક છે. જ્ઞાન ત્યારે જ પ્રકાશ ફેલાવે જ્યારે તે કર્મના માધ્યમથી પ્રગટ થાય. બીજા નંબરની પંક્તિ છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરિષ્યસી. તો આ એક પ્રખ્યાત સંસ્કૃત સૂક્તિ છે, જેનો અર્થ છે કે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. આ સૂક્તિમાં માતાના પ્રેમ અને જન્મભૂમિના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ માતા આપણને જન્મ આપે છે અને ઉછેરે છે, તેમજ માતૃભૂમિ આપણને જીવન માટે જરૂરી બધું જ પ્રદાન કરે છે. માતાનું સ્થાન આ દુનિયામાં કોઈ ન લઈ શકે, કારણ કે તે આપણી પ્રથમ શિક્ષક અને પાલક છે. તેવી જ રીતે જન્મભૂમિ આપણને રહેવા માટે આશ્રય, ખાવા માટે અન્ન, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા આપે છે. જે સ્વર્ગને લોકો શ્રેષ્ઠ સુખોનું સ્થાન માને છે, તેના કરતાં પણ માતા અને માતૃભૂમિનું સ્થાન ઊંચું છે. આ સૂક્તિ આપણને યાદ અપાવે છે કે આપણે આપણી માતા અને માતૃભૂમિ પ્રત્યે હંમેશા ઋણી રહેવું જોઈએ. આપણે આપણી માતૃભૂમિનું રક્ષણ કરવું જોઈએ અને તેના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. આ સૂક્તિ દેશભક્તિ અને માતૃભક્તિની ભાવનાને દ્રઢ કરે છે. ખરેખર આ સૂક્તિ માનવ જીવનના બે સૌથી પવિત્ર સંબંધોનું ગૌરવ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજી પંક્તિ કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. આ સૂક્તિનો સીધો અર્થ છે કે જેની પાસે બુદ્ધિ છે, બળ તેનું છે. આ સૂક્તિ શારીરિક શક્તિ કરતાં માનસિક શક્તિનું મહત્ત્વ દર્શાવે છે. શારીરિક બળ એક મર્યાદા સુધી જ કામ કરે છે, જ્યારે બુદ્ધિની શક્તિ અમર્યાદિત છે. બુદ્ધિશાળી વ્યક્તિ શારીરિક રીતે નબળો હોવા છતાં તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને મોટામાં મોટા પડકારોને પાર કરી શકે છે. આ સૂક્તિ સમજાવે છે કે સાચો વિજય બળથી નહીં, પણ બુદ્ધિથી પ્રાપ્ત થાય છે. ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે, જેમાં નાના અને બુદ્ધિશાળી રાજાઓએ શક્તિશાળી સેનાઓને હરાવી છે. જેમ કે ચાણક્યની બુદ્ધિએ ચંદ્રગુપ્તને મગધનો સમ્રાટ બનાવ્યો. આજના સમયમાં પણ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે શારીરિક બળ કરતાં બૌદ્ધિક ક્ષમતા વધુ જરૂરી છે. આ સૂક્તિ આપણને શીખવે છે કે આપણે આપણા મગજને તાલીમ આપવી જોઈએ અને જ્ઞાન મેળવવું જોઈએ. આખરે આ સૂક્તિનો સારાંશ એ છે કે બુદ્ધિ સૌથી મોટું બળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત અને પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું સંસ્કૃત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. અને જો ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.